તો 9 ગ્રહો જે છે એ આ 9 અલગ અલગ અવતારો છે. રામ છે સૂર્ય, સૂર્ય ગ્રહ છે તે રામ દર્શાવે છે. ચંદ્ર એટલે કે કૃષ્ણ ભગવાન. ત્યારબાદ મંગળ માર્સ એ નરસિંહ ભગવાન છે. અને બુધ જે છે એટલે કે મર્ક્યુરી તે 2 અવતારો સાથે મળતા આવે છે. દાઉ ભૈયા એટલે કે બલરામ અને બુદ્ધ ભગવાન. ત્યારબાદ ગુરુ તો કે વામન દેવતા. વામન ભગવાન જે છે તે ગુરુ ગ્રહને દર્શાવે છે, બૃહસ્પતિ. શુક્ર છે તે પરશુરામજી સ્વયં શુક્ર તરીકે આવ્યા છે. કૂર્મ અવતાર જે હવે આવશે સમુદ્ર મંથન વખતે તે કયો ગ્રહ છે તો કે શનિ. ત્યારબાદ વરાહ અવતાર છે તે કયો ગ્રહ છે તો કે રાહુ. અને રાહુનો ઉપલો ભાગ છે અને કેતુનો નીચલો ભાગ છે. જેને માનસિક તકલીફ થાય, મનમાં અશાંતિ ફેલાય, સમજો કે રાહુની અસર છે. રાહુ ઉપરની બાજુ અસર કરે. શરીરનો નીચલો ભાગ તે કેતુ એટલે કયો તો કે મત્સ્ય અવતાર.